સુરતમાં રાત્રિના સમયે ચોરી સહિતની અનેકો વધી રહેલી ઘટના વચ્ચે ગત તારીખ 20મી જુલાઈના રોજ કતારગામના ઉદયનગર ખાતે આવેલા અમરદીપ જનરલ સ્ટોરમાં થયેલી ચોરીની ઘટનામાં સીસીટીવીની મદદથી ચોક બજાર પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. આ અંગે સૌથી પહેલાં ચોરીના સમાચાર G24 ન્યૂઝ ચેનલે પ્રકાશિત કર્યા હતા, જેનો પડઘો પડવા પામ્યો છે. સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર R.R. આહિર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓના આરોપીને ઝડપી પડવા આપેલી સૂચના લઈને ચોક બજાર PISD રાતડા અને સેકન્ડ PIA રાઠવાની ટીમ PSI VT ડોડિયા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે ASI ઇન્દ્રજીતસિંહ અનુપસંગ, અનામેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ તથા અનામેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈની ટીમ કતારગામ ખાતે આવેલા ઉદયનગર 1ના અમરદીપ જનરલ સ્ટોર નામની દુકાનમાં તારીખ 20મી જુલાઈના રોજ થયેલી રોકડ 60,000 રૂપિયાથી વધુની ગરફોડ ચોરીની ઘટના લઈને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરી મળેલી બાતમીના આધારે રીઢા ગરફોડ ચોર્યામાં મૂળ ભાવનગરના પાલીતાણા, હાલ પુણાગામ સીતાનગર ખાતે વિક્રમનગર વિભાગ 4માં રહેતા અશ્વિન ઉર્ફે ભાણો ભરત ખોરાણાને ઝડપી પાડ્યો છે અને ચોરીનો પર્દાફાશ કર્યો છે.